આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ 2025 સુધીમાં રાજ્યભરમાં 3 નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડેલ બન્યું છે. રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કરાવાયો. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 33 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ અને આજે રાજ્યભરમાં શહીદ દિવસ નિમિત્તે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે 3 નવા ફોજદારી કાયદાઓનો 100% અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં શ્રી શાહે રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92%થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવા બદલ અને 0 એફઆઈઆરને 100% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવા બદલ શ્રી શાહે રાજ્ય સરકારની પ્રશંસા કરી. તેમણે સૂચન કર્યું કે ગુજરાતની ફોરેન્સિક ક્રાઇમ મેનેજમેન્ટ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માસિક, રાજ્યના ગૃહમંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકના સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સુશાસનથી દેશની કાર્યવાહી પદ્ધતિમાં બદલાવ થઈ રહ્યો છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડેલ બન્યું છે. આજે ગાંધીનગરમાં સુશાસન પર 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી સિંહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સુશાસન વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. સુશાસન માટે નરેન્દ્ર મોદી સરકારે લીધેલા પગલાં અંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में एक के बाद एक अनेकों सुशासन के लेकर के रिफॉर्म्स भी आए हैं, उसमें सुधार करने के प्रयास भी रहे हैं. और मैं तो ये कहूँगा कि सन 2014 एक टर्निंग पॉइंट था भारत की सुशासन की यात्रा में. बहुत से ऐसे नियम जो वक्त के साथ अपना औचित्य खो बैठे थे उन्हें समाप्त किया गया और गुजरात विशेषकर इसलिए भी उल्लेख करने योग्य है क्योंकि गुजरात का गवर्नेंस मॉडल, यहाँ का सुशासन मॉडल देश भर में स्वीकारा जाता है. ડોક્ટર સિંહે જણાવ્યું કે દેશના અનેક રાજ્યોના અધિકારીઓ ગુજરાતમાં આયોજન માટે તત્પર હોય છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે અધિકારીઓ માટે શરૂ કરેલી ચિંતન શિબિર ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ડિજિટલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર છે અને ડિજિટલ ગવર્નન્સ દ્વારા સરકારે સ્વાગત જેવી અનેક પહેલો કરી છે. 2 દિવસની આ પરિષદમાં શાસનમાં નવી પ્રથાઓ અને ઉકેલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની જાહેર વહીવટી સંસ્થાઓના આગેવાનો ચર્ચા કરશે. કાયદામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓ હવે ચેરિટી કમિશનર .ગુજરાત.gov.in આ વેબસાઇટ દ્વારા વધુ સરળતાથી ઈ પેમેન્ટ કરી શકશે. સમગ્ર રાજ્યમાં અંદાજિત 2,76,00,000 ટ્રસ્ટો નોંધાયેલા છે, જેમાંથી મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજિત 1,65,000 જેટલા ટ્રસ્ટો પાસેથી ગત વર્ષે 10 કરોડ રૂપિયાથી વધુનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ. આ બેઠકમાં ચૂંટણીના ઉમેદવારો અંગે તેમજ અગાઉ ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ પણ ચૂંટણી લડશે. લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં 155 અને બાલાસિનોર ચૂંટણીમાં 169 ઉમેદવારી પત્રો સાથે 4 દિવસમાં કુલ 436 ઉમેદવારી પત્રો વહેંચાયા છે. 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં ત્રણેય નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાયું છે. છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 162 ફોર્મ વહેંચાયા છે, જેમાંથી આજે 4 ઉમેદવારી પત્રો ભરાયા છે.
છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યોની ચૂંટણી યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 51ના લીંબડી ધાંગધ્રાના રૂટને 2 લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી સુરેન્દ્રનગર ધાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે. આ કોરિડોર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણના સ્થળોને જોડે છે અને 2 મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ વિરમગામ માળિયા અને અમદાવાદ રાજકોટ વચ્ચે ઇન્ટર કોરિડોર રૂટ તરીકે કામ કરે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં 5 કરોડ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ હાઇવે થાનગઢ રોડ સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગીરાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવરલોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક સહિત 5 કરોડ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ કડક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અંગે પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના આશરે 33 હેક્ટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. ઇનલેન્ડ મેંગ્રુવ ગેનરી સાઇટ અરબી સમુદ્રથી 45 કિલોમીટરના અંતરે અને કોરી ક્રીકથી 4 કિલોમીટરના અંતરે આવેલી છે. ગુનેરી ખાતે આવેલા મેંગ્રુવમાં પાણી ક્યારે આવતું નથી કે કીચડ પણ થતું નથી. અહીં સપાટ જમીન પર 33 હેક્ટર વિસ્તારમાં જંગલની જેમ મેંગ્રુવ પથરાયેલા જોવા મળે છે, જે તેની વિશેષતા છે. હેમાંગ પટેલ. શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. 30મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે 5:17 ગાંધીજીની હત્યા કરાઈ હતી, જેથી દર વર્ષે 30 જાન્યુઆરીનો રોજ તે જ સમયે પોરબંદરમાં બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે. આ અંગે જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ વધુ માહિતી આપી. જેમનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા અને સદભાવથી રહ્યું એવા પૂજ્ય ગાંધી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આ કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં મુલાકાતે આવેલા પ્રવાસીઓ જોડાયા. આજની આ પ્રાર્થના સભામાં આપણે સૌ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ એમણે ચીંધેલા માર્ગ પર આગળ ચાલીએ અને એમના સ્વપ્નનું ભારતનું સર્જન કરીએ એવી સૌને પ્રાર્થના. દરમિયાન આજે તાપી, મહેસાણા, પાટણ, ડાંગ, ભાવનગર, નવસારી જિલ્લાઓમાં પણ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી કચેરીઓ, મામલતદાર કચેરીઓમાં તેમજ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ ખાતે શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ જ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે વધુમાં આ મુજબ જણાવ્યું. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज्यादातर परिवर्तन नहीं रहेगा और जो हम लोग बोर्ड है कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है गुजरात में वो है केशोद स्टेशन में 12.3 डिग्री सेंटीग्रेड जूनागढ़ डिस्ट्रिक्ट. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય અભયસિંહ તડવી અને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા 588 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ 2025 સુધીમાં રાજ્યભરમાં 3 નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડેલ બન્યું છે. રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા ઈ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કરાયો અને કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 33 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.